નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પોસ્ટ પર જે એપ્રેન્ટિસની ભરતી જાહેર કરવામાં આવેલી છે, તો આ ભરતીમાં જાતે અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે વીએમસી। જેવું તમે વીએમસી ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં વીએમસી ની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે vmc.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જે વીએમસી નું પોર્ટલ છે તે ઓપન થઈ જશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં રિક્વાયરમેન્ટ નો ઓપ્શન છે તે જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી એક ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં તમને એપ્રેન્ટિસ ની જાહેરાત છે તે જોવા મળશે। અહીં જે સેકન્ડ નંબરમાં મિત્રો અરજી ફોર્મ ભરવા માટેની લિંક જે આપેલી છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। અહીં તમને અલગ અલગ ટ્રેડનું લિસ્ટ છે તે જોવા મળશે। અલગ અલગ 18 ટ્રેડમાં હાલ અત્યારે એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। 25/8/2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। મિત્રો, અહીં જે ભરતીની પીડીએફ ફાઇલ જો તમારે ડાઉનલોડ કરવી હોય નોટિફિકેશનની, તો જે તે ટ્રેડની નામની સામે જે પીડીએફ નો આઇકોન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો નોટિફિકેશનની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તમારે જે ટ્રેડમાં અરજી કરી હોય તો તેની સામે જે એપ્લાય નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે તમને એક એપ્લિકેશન ફોર્મ એટલે કે અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। ફોર્મમાં તો સૌથી પહેલા તો તમારે જે તમારી પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે, જેમ કે ટાઇટલ લાગુ પડે તે ટાઇટલ એથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। પિતા અથવા તો પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરી અને તમારી જે તે સરનેમ હોય તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમારું જે પરમનન્ટ એડ્રેસ છે તે આપવાનું રહેશે। અહીં મિત્રો બ્લોક નંબર ટાઈપ કરવાના રહેશે। શેરી અથવા તો એરિયાનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે। નજીકનું લેન્ડમાર્કનું સ્થળ છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે। તમારા શહેરનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। એરિયાના પિનકોડ નંબર છે તે અહીં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી રાજ્યમાં બાય ડિફોલ્ટ ગુજરાત સિલેક્ટ કરેલ જ આવી જશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો। તમારા જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવી જશે, તેમાં પણ તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। ત્યાર પછી મિત્રો તમારું હાલનું સરનામું છે તે આપવાનું રહેશે। જો તમારું કાયમી સરનામું અને હાલનું સરનામું બંને એક જ હોય તો અહીં જે મિત્રો જે બટન આપેલ છે સેમ યસ પરમનન્ટ એડ્રેસ, તો તેના ઉપર તમે ક્લિક કરશો તો તમે જે રીતે પરમનન્ટ એડ્રેસ આપેલ છે એવી જ રીતે ઓટોમેટિક હાલનું સરનામું લઈ લેશે। પરંતુ જો હાલનું સરનામું અલગ હોય તો તેમાં પણ અહીં બ્લોક નંબર એટલે કે ઘર નંબર ટાઈપ કરી એરિયા અથવા તો શેરીનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે। નજીકના સ્થળનું નામ ટાઈપ કરી તમારા શહેરનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। એરિયાના પિનકોડ નંબર ટાઈપ કરી અને અહીંથી તમારે તમારા જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી જે તે જન્મ તારીખ હોય તે જન્મ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। જેવી તમે જન્મ તારીખ સિલેક્ટ કરશો એટલે હાલની ઉંમર તમારી કેટલી છે તે અહીં ઓટોમેટિક લઈ લેશે। તમારું જેન્ડર મેલ કે ફિમેલ એથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી કેટેગરી કઈ છે, જનરલ, ઈડબ્લ્યુએસ, એસી કે એસટી, જે કેટેગરી લાગુ પડતી હોય તે કેટેગરીનો ઓપ્શન એથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમારા મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું ઈમેલ આઈડી આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। તમારા આધાર કાર્ડના નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। નીચે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે। તેમાં સૌથી પહેલા ધોરણ 10 પાસની જે તમે પરીક્ષા પાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે। તો અહીંથી ધોરણ 10 નો ઓપ્શન સિલેક્ટ કરી અને બોર્ડનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। પાસિંગ યર અહીં ટાઈપ કરી અને ધોરણ 10 માં જેટલી ટકાવારી મેળવેલ હોય તે ટકાવારી અહીં ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી તમે આઈટીઆઈ માંથી જે તે ટ્રેડ પાસ કરેલ છે, જે તે કોર્સ પાસ કરેલ છે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી આઈટીઆઈ નું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે। પાસિંગ યર ટાઈપ કરી અને મેળવેલ ટકાવારી અહીં ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી આગળ તમે જો સ્નાતક કરેલ હોય, બીએ, બીકોમ અથવા તો બીબીએ કરેલ હોય તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી યુનિવર્સિટીનું નામ ટાઈપ કરી પાસિંગ યર ટાઈપ કરી અને તેમાં પણ મેળવેલ ટકાવારી અહીં તમે ટાઈપ કરી શકશો।
ત્યાર પછી તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના રહેશે। સૌથી પહેલા તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો રહેશે। તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ 200 કેબી કરતા ઓછી હોવી જોઈએ। જે ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરશો તો ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। અહીં પણ સિગ્નેચરમાં જે ફાઇલ અપલોડ કરો તે જેપીજી ફોર્મેટ વાળી ફાઇલ તમારે અપલોડ કરવાની રહેશે અને ફાઇલની સાઇઝ છે તે વધુમાં વધુ 100 કેબી સુધી હોવી જોઈએ। ચોઈસ ફાઇલનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી અને તમારે સિગ્નેચરને સિલેક્ટ કરી દેવાની રહેશે જેથી કરી સિગ્નેચર પણ અપલોડ થઈ જશે। અહીં એક ડિક્લેરેશન આપેલ છે તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં જે ગ્રીન કલરમાં સબમિટ એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે સબમિટ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે તે ફાઇનલી સબમિટ થઈ જશે। તો આવી રીતે મિત્રો વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।